સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આ દિવાળી ઉપર મોદી સરકાર દ્વારા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને એક મોટી જાહેરાત અહીંયા કરવામાં આવી છે। સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધારે મકાનોની મંજૂરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે, જે વિશે હું તમને ડિટેલમાં માહિતી આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 વિશે નથી જાણતા તો તેને લઈને મેં ડિટેલમાં માહિતી સાથે એક વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો। તો અહીંયા વાત કરીએ કે જે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમે જોઈ શકો છો 1.41 લાખ મકાનોના નિર્માણને અહીંયા મંજૂરી આપવામાં આવી છે। તો આ મકાનોનું નિર્માણ ક્યાં ક્યાં થશે તો તમે જોઈ શકો છો તેની અંદર અહીંયા ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ મકાનોનું નિર્માણ ગુજરાત સહિત 14 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ થશે। તો આ ડિટેલમાં માહિતી તમે નીચે જોઈ શકો છો કે અહીંયા જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પર મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે। કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શહેરી PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત વધુ 1.41 લાખ મકાનોના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર શહેરી ગરીબ અને મધ્યમ વર્ગને ઘરનું ઘર આપવામાં મદદ કરે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત વધુ 1.41 લાખ મકાનોના નિર્માણ માટે કેન્દ્ર સરકારની મંજૂરી સાથે આ યોજના હેઠળ સ્વીકૃત મકાનોની કુલ સંખ્યા 10 લાખથી વધુ થઈ ગઈ છે। આ મકાનોનું નિર્માણ 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થશે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, પાંડુચેરી, તમિલનાડુ, મેઘાલય, હરિયાણા અને ઓડિશા સામેલ છે। આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કહ્યું કે આ યોજના શહેરી લાભાર્થીઓનું જીવન સ્તર સુધારવામાં યોગદાન આપે છે, સાથે જ મહિલાઓને સશક્ત બનાવવા પર કેન્દ્રિત છે। એટલે કે મહિલાઓના નામ પર અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમને લાભ મળતો હોય છે। તમે કોઈ પણ મકાનની ખરીદી કરી રહ્યા છો, તમે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગો છો, તમારે અહીંયા મહિલાના નામ પર જ અહીંયા ઘર ખરીદવાનું હોય છે, તો જ તમને અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસિડીનો લાભ મળતો હોય છે। આજે અહીંયા યોજનાની જે શરૂઆત કરવામાં આવી છે, તમે જોઈ શકો છો કે આ યોજના શહેરી લાભાર્થીઓનું જીવન સ્તર સુધારવામાં યોગદાન આપે છે, સાથે જ મહિલાઓને સશક્ત બનાવવા પર કેન્દ્રિત છે, કેમ કે આ યોજના હેઠળ મકાનોનો માલિક હક પરિવારની મહિલા મોભીને અપાય છે, તે પછી સંયુક્ત માલિક હક અપાય છે। આ યોજના 1 સપ્ટેમ્બર 2024 થી લાગુ થઈ ગઈ છે અને આવનાર 5 વર્ષમાં 1 કરોડ પરિવારને પાકું ઘર ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય ધરાવે છે। યોજનાનો લાભ એવા પરિવારોને જ મળશે કે જેઓ EWS, LIG કે MIG વર્ગમાં આવતા હોય અને જેમની પાસે દેશમાં ક્યાંય પાકું મકાન ના હોય। જો તમે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા હોય કે જે પણ વ્યક્તિના નામ પર તમે ઘર ખરીદી રહ્યા હોય તો તેમના નામ પર કોઈ મકાન ના હોવું જોઈએ, તો જ તમને અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસિડીનો લાભ મળતો હોય છે। તો આગળ તમે જોઈ શકો છો કે જેઓ EWS, LIG કે MIG વર્ગમાં આવતા હોય, જેમની પાસે દેશમાં ક્યાંય પાકું મકાન ના હોય, સરકારે આ યોજના હેઠળ કુલ 2.5 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય નિર્ધારિત કરી છે। EWS, LIG અને MIG વર્ગમાં અનુક્રમે વાર્ષિક 3 લાખ, 6 લાખ અને 9 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારો પાત્ર હશે। લાભાર્થીઓને 8 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 4% વ્યાજ સાથે અહીંયા સબસિડી આપવામાં આવતી હોય છે। જે પણ વ્યક્તિ અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માંગતું હોય તો તેમના નામ પર કોઈ પાકું મકાન ના હોવું જોઈએ અને તમે જે પણ અહીંયા લોન લો છો તેના પર તમને અહીંયા સબસિડીનો લાભ મળતો હોય છે। દોસ્તો, આ એક પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે જાહેરાત કરવામાં આવી હતી તે વિશે મેં તમને આપણી અંદર વાત કરી। જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વધારે જાણકારી મેળવવા માંગતા હોય કે કોણ કોણ આ યોજનાની અંદર લાભ મેળવી શકે છે, તો તેના પર મેં અલગથી એક વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો। તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 યોજનાને લગતા દરેક વિડીયો તમને મારી ચેનલ પર મળી જશે, જે જોઈને તમે વધારે ડિટેલમાં માહિતી મેળવી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।